રાજ્ય સરકારના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાઓ રોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં 3 કેટેગરી વાઇઝ વધારો કરાયો છે. મંત્રીઓના મુસાફરી ભથ્થામાં કરાયેલો વધારો ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા સુધારા નિયમો 2025 હેઠળ લાગુ પડશે. તો બીજી તરફ રાજ્યના મંત્રીઓના ભથ્થાના વધારાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. એક તરફ ગુજરાતમાં 89,000ના દેવા સાથે બાળક જન્મે છે, તો બીજી તરફ મંત્રીઓને સર્કિટ હાઉસ અને બીજી સુવિધાઓ નજીવા દરે મળે છે. સરકારના આંકડા મુજબ ગુજરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારિત છે. રાજ્યમાં 78 લાખથી વધુ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એક તરફ સામાન્ય જનતાની આવક ઘટતી જાય છે, તો બીજી તરફ ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ હોવાના કારણે મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો હોવાનો પણ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો. તરફ સામાન્ય ગુજરાતીની આવક ઘટતી જાય છે અને બીજી બાજુ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે. એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ગુજરાતની સ્થાપના વખતે પૂજ્ય રવિશંકર મહારાજે જે વાત કરી એ હું આજે યાદ કરાવવા માંગુ છું ભાજપા શાસકોને કે ગુજરાતનો સેવક એ જાહેર સુવિધાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે, જાહેર નાણાંનો વધુ સદુપયોગ કરે. આ વાત જો પૂજ્ય રવિશંકર મહારાજની આજે પણ ભાજપાના શાસકો યાદ કરે તો મને એમ લાગે છે કે આવી સુવિધાઓથી તે દૂર રહે. બેફામપણે ખર્ચો કરીને જાહેર પ્રજાના નાણાંનો વેપાર કરવો અને બીજી બાજુ વિકાસની વાતો કરવી, આ સંપૂર્ણપણે ચિંતાનો વિષય છે. ત્યારે આપના માધ્યમથી માંગ કરું છું કે આવી સુવિધાઓમાં રાખતા મંત્રીઓ જે લોકતંત્રમાં રાજા તરીકે વર્તી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. એમને પુનઃ વિચારણા કરવી જોઈએ.